નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના સુરાગપુરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી, પરંતુ કમભાગ્યે આરોહી જીવિત ન મળી. હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આરોહીની જીવ બચાવવા માટે સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર બ્રિગેડ વિભાગ અને એનડીઆરએફની ટીમોએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. ફાયર ઓફિસર HC ગઢવીના જણાવ્યા અનુસાર બપોરે 12:30 કલાકથી લઈને મળસ્કે 5:15 સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 1.5 વર્ષીય આરોહીને બહાર તો કાઢી હતી, પરંતુ એને અમરેલી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એને મૃત જાહેર કરવામાં આવી હતી. અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમલિયા પરિવારની આરોહી નામની બાળકી ખુલ્લા બોરમાં પડી હતી. અંદાજિત 500 ફૂટ ઊંડા બોરમાં બાળકી 45 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાયની સાથે સાથે બોરમાં કેમેરા ઉતારીને પણ બાળકીની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ આરોહીનો જીવ યેન કેન પ્રકારે બચાવી શકાય તે માટે રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને આ રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આરોહીનો જીવ બચાવી શકાયો નહોતો. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.